નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, ચાર્વિક એકેડેમી પરિવાર 7330 સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગયો છે. ઇન્ક્રીઝ સારું થઈ રહ્યું છે. બધાના ક્વેશ્ચન્સ આવે છે. ઘણા પ્રશ્નો એવા પણ હોય છે કે સર હજી આના વિશે ડિટેલ આપો, આના વિશે ન્યૂઝ આપો. તો અમે એક ન્યૂઝ એન્ડ અપડેટ અમારા થંબનેલમાં તમને આવું એક જોવા મળશે. એમાં આવું જ હશે કે ભાઈ પ્લે હાઉસ થી લઈને એજ્યુકેશનના રિલેટેડ કંઈ પણ ક્યાંય એવા પોઝિટિવ ન્યૂઝ લાગ્યા, ફેક ન્યૂઝ ક્યારેય પણ નહીં, ક્યારેય એવી સ્ટોરીઓ નહીં કે જેના લીધે અમારી ખાલી વ્યુઅરશિપ વધે, અમારા અવર્સ વધે વ્યુઇંગના, એવું ક્યારેય નહીં આવે ચાર્વિક પરિવાર તરફથી. તમારા માટે ક્યાંક એ સોસાયટીના ડેવલપમેન્ટના ભાગરૂપે, સ્ટુડન્ટના એજ્યુકેશનના ભાગરૂપે કે પેરેન્ટ્સને હેલ્પફુલ થાય એવા જે કંઈ ન્યૂઝ અને અપડેટ હશે એ અમે તમને આપતા રહેશું. એવું પણ હવે અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ. તમારા તરફથી પણ મને કમેન્ટ્સ ખાસ આપજો કે આ બાબતે તમને કંઈ જો હેલ્પફુલ થયું હોય તો. એ તમને આવા કોઈ ન્યૂઝ મળે અને એનું તમારે કંઈક વધારે ડિટેલ્સ જોતું હોય તો પણ એ અમારી ટીમ સર્ચ કરીને આપશે. હું ખાસ આજે બે ન્યૂઝ આપું છું. પહેલા ન્યૂઝ છે કે જે આવતા વર્ષે 12th પૂરું થાય છે, મતલબ અત્યારે 11th મૂવિંગ 12th સ્ટુડન્ટ છે, એને આપણે દરેક વખતે જે એજન્સી તરફથી ન્યૂઝપેપર છે, ઓનલાઈન છે, આવા કોઈ સોશિયલ મીડિયા તરફથી કાંઈ અમને ન્યૂઝ મળ્યા છે એને પણ પૂરેપૂરી ક્રેડિટ આપશું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 22 માર્ચ 2024 અમદાવાદ એડિશનમાં અમને એક ન્યૂઝ મળેલા. ઘણા પેરેન્ટ્સોએ ફોટા પણ મોકલાવ્યા. આ છે JEE likely to replace ગુજકેટ ફ્રોમ નેક્સ્ટ યર. આવતા વર્ષથી ગુજકેટ એક્ઝામ 2025 થી મે બી ક્લોઝ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમદાવાદ એડિશનમાં ન્યૂઝ છે, એટલે આપણને આની એક કહેવાય ને કે ભાઈ કોઈ ફેક સ્ટોરી જ ખાલી નથી ને, એના ભાગરૂપે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવું એક રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન છે, એટલે આપણે ટ્રસ્ટ કરી શકીએ. એમની પાસે જે કોઈ ગવર્મેન્ટ રિસોર્સિસ તરફથી જ ન્યૂઝ આવ્યા હોય એટલે આપણે આના વિશે વિચારી શકીએ. હવે આના જેમ નીટ બી ગ્રુપ માટે છે, એમ JEE મેઇન જ એક જ એક્ઝામ થઈ જાય તો એના આધારે જે અત્યારે 5% સીટો જાય છે, અલગ અલગ એના ઘણા બધા ક્રાઇટેરિયા છે, એન્જિનિયરિંગ એડમિશનના, ફાર્મસી એડમિશનના, એ પણ હવે હું ડિટેલમાં લઈશ કારણ કે એના પણ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. પણ નેક્સ્ટ યરથી આવા ચાન્સ છે જ કે તમારે JEE મેઇનના માર્ક્સ ઉપરથી જ તમને ગુજરાતની જે 14 યુનિવર્સિટીઓ છે એની સાથે જે જોડાયેલી કોલેજો છે એન્જિનિયરિંગની, ફાર્મસીની, એ બધામાં એ સ્કોર ઉપર તમને એન્ટ્રી મળશે. એના ઉપરથી તમારું મેરિટ બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે. આ એક ન્યૂઝ છે. સેકન્ડ ન્યૂઝ છે સંદેશના. આપણે સંદેશને પણ થેન્ક યુ કહેશું. એ ન્યૂઝ છે, મેં આપને એક અપડેટ આપેલી કે આ વર્ષે JCAS એમાં જ તમારે આખા ગુજરાતની ગવર્મેન્ટ કોલેજની એડમિશન માટેની BA, BCom, BSc તમારે કરવું છે અલગ અલગ સબ્જેક્ટ સાથે, એ બધાનું રજીસ્ટ્રેશન તમારે અહીંયાથી કરાવવાનું છે, સાયન્સ કે કોઈ પણ લાઈન હોય. એની સાથે સાથે જે એન્જિનિયરિંગની લાઈનો છે એની અંદર એક આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે AICTE, કે જે બધી કોલેજોનું, એન્જિનિયરિંગ કોલેજોનું પર્ટિક્યુલરલી એનું કેવી રીતે બધા પ્રોટોકોલ્સ પાળવા જોઈએ, જેમ NMC છે મેડિકલ કોલેજ માટે, એવી જ રીતે એન્જિનિયરિંગની કોલેજો માટે છે AICTE, આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આખું. અને એ બધી જ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોનો રેન્કિંગ થી લઈ અને એના બધા પ્રોટોકોલ ફોલો થાય છે કે નહીં એનું ઇવેલ્યુએશન કરતી આખી એક સંસ્થા છે. એ લોકોએ હવે BBA પણ એકચ્યુઅલી આપણું મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ સાઈડ આવે, BCA, આ બધી કોલેજોએ ફરજિયાત AICTE ના નોર્મ્સ પાલન કરવાના છે. એમાં એમની કોલેજનું રજીસ્ટ્રેશન પણ કરાવી લેવાનું છે કારણ કે એની બધી જ પ્રોટોકોલનું ઇવેલ્યુએશન દર વર્ષે હવે અહીંથી થવાનું છે. આ ન્યૂઝ પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સને એવી રીતે ડાયરેક્ટ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આના બેનિફિટ્સ શું થઈ શકે એમ છે. હંમેશા જ્યારે બધા પ્રોટોકોલ્સ અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રોપર આવે ત્યારે ઓટોમેટિક એ બધી જ સંસ્થાઓ એક વ્યવસ્થિત રેગ્યુલરાઇઝ થાય. જે કોઈ નાના મોટા કોમ્પ્રોમાઇઝીસ થતા હોય
કોઈ પણ કારણોસર કંઈક છૂટી જતું હોય, એ જેમ આપણે MNC વખતે જોઈએ છીએ કે એવરી યર એનું ઇન્સ્પેક્શન થાય, ઘણી કોલેજોના 1 વર્ષ માટે 2 વર્ષ માટે એના રજીસ્ટ્રેશનથી લઈ અને એ વર્ષની એમની બેચ પણ કેન્સલ થતી હોય છે. એવી રીતે આ બધી જ કોલેજમાં પ્રોટોકોલ વ્યવસ્થિત આવશે. અને ઘણા બેનિફિટ્સ આપણને બીજા પણ મળશે. અત્યારે હું તમને ન્યૂઝ અને અપડેટમાં એવું આપી શકું કે જે કોઈ બાળકો આવા બધા કોર્સમાં એડમિશન લેવાના છે, એમણે હવે આવી બધી જ સંસ્થાઓનું AICTE રજીસ્ટ્રેશન ચેક પણ કરવું જોઈએ. એમને બેનિફિટ દઈને જશે, નુકસાન તો કોઈ ચાન્સ નથી થાય. રાઈટ? હજી ગવર્મેન્ટ એની ડેટ પણ લંબાવી છે. ઇવન AICTE અંતર્ગત મળતા ફાયદાઓ, મતલબ એ જે સંસ્થાઓ એના અંડરમાં રજીસ્ટ્રેશન થઈ જશે પછી શું શું થશે એ પણ એ લોકોએ 11 મુદ્દા આપેલા છે. હું અત્યારે બધા જ વિદ્યાર્થીઓ કે પેરેન્ટ્સનો એવો કોઈ ટાઈમ વેસ્ટ નથી કરતો. આની પણ PDF અમે બનાવી અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈએ છીએ. તમે વ્યવસ્થિત વાંચજો. તમારે આના વિશે કોઈ બીજું ડીપ જવાની કદાચ અત્યારે જરૂર નથી, પણ આના બેનિફિટ્સ થશે એ હું જ્યારે પણ આવું કંઈ કોઈને ક્વેશ્ચન્સ હોય તો એનો પણ વિડીયો આપીશ. મળીએ છીએ આવા જ બધા ન્યૂઝ અને અપડેટ સાથે. નમસ્કાર. થેન્ક યુ.